તો કેમ છો બધા મજામાં ને તમારા બધાનું સ્ટડી ટેલર ધ હાર્દિકમાં ખૂબ જ સ્વાગત છે। આજે આપણે 13 ઓક્ટોબર 2020ના રોજનું ધ હિન્દુનું ગુજરાતીમાં એનાલિસિસ જોઈશું। સો આઈ એમ ધ હાર્દિક પરમાર એન્ડ લેટેસ્ટ સ્ટાર્ટ અવર જર્ની ટુવર્ડ્સ સક્સેસ। આજનો લેક્ચર ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ અને રસપ્રદ રહેવાનો છે। તો શું તમે બધા તૈયાર છો ને? તમે બધા ઇન્ટરેસ્ટેડ છો ને આજનો લેક્ચર સાંભળવા માટે? આજે સૌથી પહેલાં અતિ મહત્વનો આર્ટિકલ જોઈએ તો તે ગવર્મેન્ટ મૂવ ટુ। હવે જો સરકાર દ્વારા અત્યારે માર્કેટની અંદર ડિમાન્ડ જનરેટ થાય અથવા તો ડિમાન્ડમાં વધારો થાય એવી કોશિશ કરવામાં આવી રહી છે। તમને ખ્યાલ હશે કે ભારતનું ઇકોનોમી, ઇન્ડિયન ઇકોનોમી, ભારતનું અર્થતંત્ર અત્યારે કથળી ગયેલું છે અથવા તો એકદમ ખરાબ હાલતની અંદર છે। કેમ? કારણ કે સરકારે તો ઘણી બધી કોશિશ કરેલી છે સપ્લાય વધારવાની, સરકાર દ્વારા સપ્લાય આપવાની કોશિશ કરવામાં આવેલી છે, પરંતુ લોકો જે છે એ ડિમાન્ડ કરી રહ્યા નથી। ડિમાન્ડ નહીં કરવા પાછળના ઘણા બધા કારણો હોય। જનરલી લોકડાઉનની અંદર ઘણા બધા લોકોની નોકરી, જોબ, રોજગાર બધું જતું રહ્યું હતું, એટલે હવે અત્યારે લોકો પાસે પૈસા નથી, અને પૈસા નથી એટલે એ લોકો વાપરતા નથી। આવી એક સમસ્યા છે, બરાબર। તો સરકાર ઘણી બધી કોશિશ કરે છે કે લોકોને આત્મનિર્ભર યોજના, આત્મનિર્ભર સેલ્ફ રિલાયન્ટ અંતર્ગત ઘણી બધી લોન આપવામાં આવી છે, એમએસએમઈને લોન આપવામાં આવી છે, વ્યાજ દરમાં ઘટાડો કરવામાં આવે, ઇન્ટરેસ્ટ સબવેન્શન એટલે કે સરકાર અમુક વ્યાજનો દર ઘટાડીને કોલેટરલ ફ્રી લોનને આવું બધું આપવામાં આવે છે। તેમ છતાં પણ લોકો કંઈ ખરીદતા નથી। એટલે કે સરકાર તો સપ્લાય કરે છે, પરંતુ લોકો ડિમાન્ડ જ કરતા નથી, લોકો વસ્તુ ખરીદવાની તે ઈચ્છા રાખતા નથી। તો આવા બધા કેસમાં શું કરવું જોઈએ? તો સરકારે અત્યારે ફરીથી એક પગલું ભરેલું છે, એક મૂવ ભરેલું છે। શું? એના અંતર્ગત સરકારે ડિમાન્ડ વધે એવી એક કોશિશ કરેલી છે। તો સરકારે શું કરેલું છે? હવે જો સરકારે અમુક પ્રકારની વસ્તુ કરેલી છે, એમાંથી હું તમને એકાદ બે વસ્તુ કહું છું। અબાઉટ 1 લાખ કરોડ એટલે કે 1 લાખ કરોડનું મિની સ્ટિમ્યુલસ આપેલું છે। મિની સ્ટિમ્યુલસ એટલે કે સરકાર એવી કોશિશ કરશે કે જેના અંતર્ગત 1 લાખ કરોડની ડિમાન્ડ જનરેટ થઈ જાય, લોકો ઓટોમેટિક 1 લાખ કરોડ રૂપિયાની વસ્તુ ખરીદી લેશે। એટલે કોઈ એક વ્યક્તિ એ નહીં ખરીદે, આખા ભારતના બધા લોકો જે છે એ 1 લાખ કરોડની આજુબાજુની વસ્તુ ખરીદશે। એટલે કે જેના કારણે માર્કેટની અંદર, ઇકોનોમીની અંદર, અર્થતંત્રની અંદર 1 લાખ કરોડ રૂપિયાનું પમ્પિંગ થશે અને એ જોવા મળશે। આ 1 લાખ કરોડ રૂપિયા કઈ રીતે આવશે? તો સરકાર જે છે એ ઇન્સેન્ટિવ સ્વરૂપે આપશે અને અલગ અલગ રીતે આપશે। કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ એટલે કે આ બધા ઇન્સેન્ટિવ જે છે એ કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ એટલે કે જે વપરાશની રોજબરોજના વપરાશની વસ્તુઓ જે છે એની માટે આપવામાં આવશે। રોજબરોજની વપરાશની જે સર્વિસ છે એની ઉપર આપવામાં આવે છે। ઇન્ટરેસ્ટ ફ્રી લોન પણ આપવામાં આવે છે 12,000 કરોડ સુધીની। સ્ટેટ, રાજ્યને, અહીંયા જો આ મહત્વનો પોઈન્ટ છે, રાજ્યને 12,000 કરોડની લોન આપવામાં આવશે 50 વર્ષ માટે, કે જેનો સમયગાળો કેટલો હશે? 50 વર્ષ માટે। અને ફાઇનાન્સ મિનિસ્ટર, નાણામંત્રીએ એનહાન્સ એટલે કે વધારો કરેલો છે કોની અંદર? સેન્ટર્સ ઓન એક્સપેન્ડિચર। બજેટની અંદર સરકારે એવું કીધેલું હતું કે અમે 4.13 લાખ કરોડનો ખર્ચો કરીશું, પરંતુ હવે એની અંદર વધારાના બીજા 25,000 કરોડનો ખર્ચો કરશે। બજેટના જે ટાર્ગેટ હતો એને પણ હવે સરપાસ કરી રહ્યા છે, સરકાર આવું કાર્ય કરી રહ્યું છે। અને આ વધારાના જે 25,000 કરોડ રૂપિયા વાપરશે એ રોડ બનાવવા માટે, અર્બન ડેવલપમેન્ટ, શહેરના વિકાસ કરવા માટે, વોટર સપ્લાય, પાણીને એ બધું પૂરું પાડવા માટે, ડિફેન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ બધું બનાવવા માટે, ડોમેસ્ટિકલી પ્રોડ્યુસ્ડ કેપિટલ ઇક્વિપમેન્ટને આ બધું બનાવવા માટે વર્ક કરશે। તો આટલી વસ્તુ તમને ખ્યાલ આવ્યો હશે। હવે તમને પ્રશ્ન થાય કે સરકારને અત્યારે તાત્કાલિક એવું તે શું થઈ ગયું કે અત્યારે ત્યાં બધા ડિમાન્ડ જનરેટ થાય એવી કોશિશ કરવા માંડી? શું સરકારને સપનું આવ્યું અને સવાર ઉઠીને તાત્કાલિક આવું કહી દીધું? તો ના, એવું નથી। એની પાછળનું કારણ એ છે કે હવે તમને ખ્યાલ હશે કે મેં તમને ઘણી બધી વાર કીધેલું છે કે ઇન્ડિયન ઇકોનોમી ઇઝ અ ફેસ્ટિવલ ડ્રીવન ઇકોનોમી। ફેસ્ટિવલ ડ્રીવન એટલે કે ભારતનું અર્થતંત્ર એક એવું અર્થતંત્ર છે કે જે તહેવાર ઉપર ચાલતું અર્થતંત્ર છે। તહેવારો આવે એટલે લોકો ઘણી બધી શોપિંગ ને એ બધું કરવાનું શરૂ કરી દે। તો હવે અત્યારે આપણો એક સૌથી મોટો ભારત દેશનો એક જેટલા મોટા તહેવારો છે એમાંનો એક મોટો તહેવાર આવી રહ્યો છે કે દિવાળી તહેવાર આવી રહ્યો છે, બેસતું વર્ષ ને નવું વર્ષ ને આ બધું આવી રહ્યા છે। તો એના કારણે લોકો વધારે ખર્ચ કરે, વધારે પૈસા વાપરે, વધારે આ વસ્તુઓ કન્ઝ્યુમ કરે એવી કોશિશ માટે આ વસ્તુ જે છે આ મૂવ ભરવામાં આવેલું છે, આ પગલું લીધેલું છે। હવે જો સરકારે સૌથી પહેલા શું વસ્તુ કરેલી છે? તો સરકારે સૌથી પહેલા તો ઇન્સેન્ટિવ આપવાની કોશિશ કરેલી છે ગવર્મેન્ટ સેક્ટર એમ્પ્લોઈઝ એટલે કે જે સરકારી કર્મચારી હોય, સરકારી નોકરી કરતા લોકો હોય, એમને ઇન્સેન્ટિવ આપવાની કોશિશ કરેલી છે। હવે આખી વસ્તુ હું તમને એકદમ ટૂંકમાં સમજાવી દઉં છું। જો પહેલા તમે સમજો એલટીસી, જેટલા પણ કેન્દ્ર સરકારના કર્મચારી હોય એને એલટીસી આપવામાં આવતું હોય। એલટીસી, વોટ ઇઝ એલટીસી? જે નોકરી કરતા હશે એને તો ઓલરેડી ખબર જ હશે કે એલટીસી શું છે। એલટીસી એટલે કે લીવ ટ્રાવેલ કન્સેશન। જનરલી કેન્દ્ર સરકારના કર્મચારીઓને આ દર 4 વર્ષે મળતું હોય। કેટલા? દર 4 વર્ષે। હવે આના અંતર્ગત એલટીસી મળે તો એના અંતર્ગત શું હોય? તો એલટીસીના અંતર્ગત દર 4 વર્ષે જે કર્મચારી નોકરી કરે છે એ નોકરિયાતને આ જ્યારે એલટીસી મળે ત્યારે એને એક એવો મોકો મળે, એવો ચાન્સ આપવામાં આવે કે ભારતની અંદર કોઈ પણ જગ્યાએ ઘૂમવા જઈએ, કે ફરવા જઈએ, કે મોજ મજા કરવા માટે, ફરવા માટે જઈએ, કે અને એ ફરવા માટે એનો જે ટ્રાવેલિંગનો ને આ રહેવાનો જે કોઈ પણ ખર્ચો થાય એ બધો ખર્ચો જે છે એ સરકાર એલટીસી સ્વરૂપે આપે। એટલે એ ફરવા તો જવાનો જ છે। અને આનો એક સ્પેશિયલ હેતુ શું છે કે સરકાર આ પૈસા તો જ આપે
જો એ ફરવા જાય તો જ જો ફરવા જાય તો જ પૈસા આપે, બાકી કંઈ આપે નહીં, બરાબર. બાકી કોઈ બીજી રીતે મેળવી શકાય નહીં. જો ગ્રાન્ટેડ ટુ સેન્ટ્રલ ગવર્મેન્ટના કર્મચારીઓને આપવાનું વેરિયસ પાર્ટ ભારતના કોઈ પણ જગ્યાએ ફરવા જાય તો એને આ LTC લીવ ટ્રાવેલ કોન્સેશન માટે આવવા જવાનું ભાડું ને રહેવાનું ને એ બધી વસ્તુ આપે. ધ નંબર ઓફ હોમ ટ્રાવેલ વિઝિટ અલાઉડ આર 2 ઓનલી. દર 4 વર્ષે આ LTC ની સુવિધા આપવામાં આવે. વન ઓફ ધ હોમ ટાઉન ને આ બધી વસ્તુ અહીંયા તમને આપેલી છે, બરાબર. એટલે કે સરકાર શું કરે કે સરકાર જે કર્મચારી હોય, એટલે કે હવે જો આની પાછળનું એક સાયન્ટિફિક રીઝન પણ છે કે જે સરકારી કર્મચારી હોય તો એ ઘણા બોર થઈ ગયેલા હોય, આખા વર્ષનું કામકાજ ને એ બધું કરતા હોય, તો પછી એક રીતે વર્ષમાં એમને એક એવો મોકો આપવામાં આવે કે ચાલો તમે કોઈ જગ્યાએ સારી એવી જગ્યાએ ફરી આવો, જેના કારણે તમારું મન પ્રફુલ્લિત થઈ જાય, સારી એવી જગ્યા નવી જગ્યાએ પહોંચી આવો તો તમારું મનને એ બધું સારું થઈ જાય. સાયન્ટિફિક વિજ્ઞાન તો એવું કહે છે કે એક વર્ષની અંદર તમારે એક તો બહાર જવું જોઈએ, એક તો એવી જગ્યાએ જવું જોઈએ કે જ્યાં તમે ક્યારેય ન ગયેલા હોય, એટલે કે એક તો એવી સારી ટ્રીપ કરવી જોઈએ કે એવું ટુરિઝમ તો કરી જ લેવું જોઈએ, એવું સાયન્સ કહે છે, બરાબર. તો આ તમે સમજી રહ્યા છો. LTC શું એ હવે તમે સમજી ગયા. તો સરકારે આ વખતે શું કરેલું છે, સરકારે આ વખતે એવું કીધેલું છે કે આ વખતે ટુરિઝમ સેક્ટર એ તો એટલું બધું થયેલું નથી. ટુરિઝમ એટલે કે લોકોને બહાર ને એ બધું જવાનું નથી, ફરવા જતા નથી, અને આમે તે કોવિડની મહામારી રહી છે તો ઘણા બધા કર્મચારીઓ જે છે એ ફરવા જશે જ નહીં આ વખતે. શું ઘણા બધા કર્મચારીઓ ફરવા જશે, તો કર્મચારીઓના બધા ફરવા નહીં જાય તો એમને LTC ના પૈસા જે છે એ એક રીતે જશે. એટલે સરકારે શું કીધું, સરકારે એવું કીધું કે તમે આ વખતે ફરવા જવાની તમારે જરૂર નથી. તમે આજે LTC ના પૈસા જે છે કે જે અમે પહેલા તમને ફરવા માટે તે ટુરિઝમ માટે કોઈ પણ જગ્યાએ ભારતના કોઈ પણ ખૂણામાં ફરવા માટે જે પૈસા આપતા હતા એ અત્યારે તમે ફરવા નહીં જાઓ તોય આપીશું. કઈ રીતે? એની બદલે તમારે શું કરવાનું, GSTના 18% સ્લેબમાં, GSTના 18% સ્લેબમાં જે કન્ઝ્યુમર ગુડ આવે છે, જે કન્ઝ્યુમર વસ્તુ અથવા સર્વિસીસ આવે છે એ તમે ખરીદો અને એની ઉપર એ તમે ખરીદશો તો એની ઉપર અમે તમને આ ઇન્સેન્ટિવ આપી દઈશું. LTC નહીં આપી, બરાબર. LTC ની બદલે શું આપશું કે 18% GSTના 18% સ્લેબમાં જે વસ્તુ આવે છે કન્ઝ્યુમ માટેની એ વસ્તુ ખરીદો. અને આમે તે દિવાળી આવે છે, તહેવાર આવી રહ્યો છે, એટલે તમારે આ વસ્તુની તો જરૂર પડવાની જ છે, એટલે આ વસ્તુ ખરીદો, GST નું બિલ ને એ બધું બતાવો, અમે તમારું LTC પાસ કરી દઈશું. સરકારે આવી કોશિશ કરેલી છે, એટલે હવે આના કારણે શું ફરજિયાત લોકો ખરીદવાના છે. હવે જો બીજું, સરકારે આજે LTC યોજના આપેલી હતી એટલે આના કારણે પણ શું થતું હતું કે ઘણા બધા લોકો ફરવા જતા રહેતા હતા કર્મચારીઓ. કદાચ અમુક વાર ન જવું હોય તો પણ જતા રહે. કેમ? કારણ કે જનરલી આમે તે બધા એક હ્યુમન બિંગ માણસ તરીકે હંમેશા એક ટેન્ડન્સી, એક એવી વિચાર મનોવૃત્તિ રહેલી હોય કે મફતમાં મળે છે તો હાલો જઈ આવી, અથવા તો આમથી આમ તો ફ્રીમાં જવા નથી દેવું, બરાબર. ફ્રીમાં જવા દેવું નથી. તો સરકારી કર્મચારીઓને પણ આવું રહેતું હોય કે હાલોને મળે છે તો જઈ આવી. તો એવી જ રીતે આ LTC આ વખતે એનો રૂલ થોડો ફેરફાર કરી નાખ્યો કે પહેલા એ જે ટુરિઝમ માટે હતું એટલે કે ફરવા માટે પૈસા આપતા હતા, તો એ આ વખતે શું કરી નાખ્યું કે 12% સ્લેબ વાળામાં જો ખરીદી કરશે તો આપવામાં આવશે, બરાબર. તો હવે જો આ એજ આપેલું છે, તો આ વર્ષના જે LTC જે છે એનો બેનિફિટ માર્ચ 2021માં તો એક્સપાયર થઈ જશે, માર્ચ 2021માં. તો અત્યારે તો એ કંઈ ફરવા નહીં જઈએ કે એ બધા માટે, એટલે એમને આ વસ્તુ કીધેલી છે. તો આપણે LTC ની વાત કરી, તો હવે આના કારણે ડિમાન્ડ છે જે એ જનરેટ થશે. સરકારે બીજું સેપરેટલી અલગ રીતે બીજું શું કર્યું કે 10,000નું એક સ્પેશિયલ ફેસ્ટિવલ એલાઉન્સ આપેલું કેન્દ્ર સરકારના એમ્પ્લોયી, કેન્દ્ર સરકારના જે કર્મચારીઓ જે છે એની માટે 10,000 રૂપિયાનું ફેસ્ટિવલ, એટલે કે માત્ર અને માત્ર તહેવારમાં ઉપયોગમાં થઈ શકે એવું એમને કાર્ડ આપેલું છે, બરાબર. રૂપે કાર્ડ અથવા તો ડેબિટ કાર્ડ, એના અંતર્ગત પ્રીપેડ રૂપે કાર્ડ આપેલું છે, પ્રીપેડ રૂપે કાર્ડ, કે જેના અંદરથી એ 10,000 રૂપિયાની શોપિંગ જે છે એ કરી શકશે. 31 માર્ચ 2021 સુધીમાં એ 10,000ની શોપિંગ કરી શકશે. અને આના પૈસા જે છે એ પેડ ઇન 10 ઇન્ટરેસ્ટ ફ્રી ઇન્સ્ટોલમેન્ટ, 10 હપ્તાની અંદર એને ભરવાનું, બરાબર. 10 હપ્તાની અંદર. અને આ 10 હપ્તા જે છે એમાં પણ એમને કોઈ પણ પ્રકારનું વ્યાજ લાગશે નહીં, વ્યાજ લાગશે નહીં. 10 હપ્તાની અંદર એટલે તમે સમજી શકો માત્ર 1,000 રૂપિયાનો હપ્તો. અત્યારે 10,000 રૂપિયાનું એમને આ ડેબિટ કાર્ડ આપી દીધેલું છે, એક રીતે ક્રેડિટ કાર્ડ કહી શકાય, અથવા તો એક રીતનું પ્રીપેડ રૂપે કાર્ડ આપેલું છે. એના કારણે એ 10,000 રૂપિયા તો વાપરશે તે, બરાબર. અને એ ભરવાના કઈ રીતે, તો કે 1000 10 હપ્તા ભરવાના 31 માર્ચ 2021. તો આ પણ એક રીતે બૂસ્ટ કરશે ઇકોનોમીને, ફાઇનાન્શિયલ બૂસ્ટ ટુ ઇકોનોમી, બરાબર. આ બધી વસ્તુ આપે. જો 12% GST રેટની અંદર આ બધી વસ્તુ ખરીદો. આજે 10,000નું કાર્ડ આપેલું છે રૂપે કાર્ડ, તો એ પણ 12% વાળામાં જ તે ખરીદવાનું. 12%. હવે તમને એવો પ્રશ્ન થશે 12% શા માટે રાખેલું? કારણ કે 12%ની અંદર 12%ના સ્લેબની અંદર મોટા ભાગની એવી વસ્તુઓ છે કે જે તહેવારની અંદર આપણે વારંવાર જરૂર પડતી હોય, અથવા તો એવી વસ્તુ છે કે જે આપણે રોજિંદા જીવનની અંદર, રોજિંદા વપરાશની અંદર જરૂર પડતી હોય, અને જે નાના નાના વેપારીને એ બધા એની સાથે સંકળાયેલા હોય એ વસ્તુઓ છે. હવે માની લો કે 28%ના સ્લેબમાં રાખેલું હોય તો 28%ની અંદર બધી લક્ઝરી ગુડ છે, તો એ તો જનરલી આપણે ખરીદતા પણ નથી હોતા, અને કદાચ એ ખરીદીએ તો પણ જે મોટા મોટા બિઝનેસમેન જે છે એને તે ફાયદો થવાનો છે. એટલે 12% બધાને ધ્યાનમાં રાખીને રાખેલું છે. સરકાર લોકોને એવું કહી રહી છે કે મની વિચ વુડ હેવ ગોન ઇન્ટુ ટિકિટ, એટલે કે આ જે પૈસા જે તમારે પહેલા ટિકિટમાં જવાના હતા ટ્રાવેલ માટે, એ હવે
તમને પાછા મળી જશે કઈ આ એલટીસી ક્લેમ દઉં આ તમે વસ્તુ ખરીદશો એની માટે એટલે કે 12% વાળામાં ખરીદો ને એ બધી વસ્તુ અહીંયા આપેલી છે. હવે જો તો તજજ્ઞ લોકોનું બધાનું આની માટે શું કહેવાનું છે? જો પાછું સરકારે બીજો 37,000 કરોડ રૂપિયા રાજ્યને પણ લોન આપવાની કોશિશ કરેલી છે, જેમાં 28,000 કરોડ રૂપિયા જે છે બૂસ્ટ કરવા માટે વપરાશે. પ્રાઇવેટ સેક્ટરને પણ આ પ્રકારની મદદ આપેલી છે. એલટીસી વાઉચર સ્કીમ જે છે એ પ્રાઇવેટ લોકો પણ એનો ઉપયોગ કરી શકે છે. ટેમ્પરરી, હવે જો તજજ્ઞ લોકો એવું કહે છે કે સરકારનું આ મૂવ જે છે એના કારણે ઇકોનોમી બૂસ્ટ થઈ જશે, ડિમાન્ડ જનરેટ થશે, એ વસ્તુ સાચી છે, પરંતુ આ માત્ર ટેમ્પરરી રહેશે. એટલે કે થોડા સમય માટે ઇકોનોમી માર્કેટની અંદર અર્થતંત્રની અંદર ડિમાન્ડ જનરેટ થશે, પછી થોડા સમય પછી પાછું તાત્કાલિક જેવું હતું એવું થઈ જશે. એટલે કે થોડા સમય માટે જ આ વસ્તુ છે. સરકારે લાંબા ગાળે કોઈ અસરકાર અથવા કારગર થઈ શકે એવું પગલું ભરવાની જરૂર હતી. આ માત્ર ટેમ્પરરી છે. ફિસ્કલ કોસ્ટની બધી વસ્તુ આપેલી. ફિસ્કલ કોસ્ટ આના કારણે સરકારના ખજાના ઉપર જે બોજ આવશે એ કંઈ એટલો બધો નહીં આવે, એ મોડેસ્ટ આવશે, એટલે કે એ ખર્ચો વધારે આવશે નહીં. પરંતુ આ આખી વસ્તુ જે છે એ માત્ર ટેમ્પરરી છે એવું કીધેલું છે. એટલે કે સરકારે કંઈક બીજી વસ્તુ કરવાની હતી. સેન્ટ્રલ ટેક્સ ડિવોલ્યુશન પણ 2.8 લાખ કરોડનું છે. બજેટરી 2020ની અંદર આ બજેટની અંદર 2.8 લાખ કરોડ રૂપિયા, એટલે કે 2.8 લાખ કરોડ રૂપિયા વધારે મળશે સરકારને. 50 વર્ષ માટે રાજ્યને પણ લોન આપેલી છે 12,000 કરોડની. તો એ જ બધી વસ્તુ અહીંયા લખેલી છે. બરાબર. હવે જો આજે 50 વર્ષ માટે 12,000 કરોડ રૂપિયાની લોન આપેલી છે. એમાં સૌથી વધુ જે છે એ 32 કરોડ રૂપિયા ગોવાને આપેલા છે અને 1485 કરોડ રૂપિયા ઉત્તર પ્રદેશને આપેલા છે. એટલે કે બધા રાજ્યને અલગ અલગ રીતે પૈસા આપવામાં આવેલા છે. બરાબર. એમની જે ક્રાઇટેરિયા નક્કી કરેલો છે એના આધારે. હવે બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો કેશ ફોર એલટીસી અ બિગ બ્લો ટુ ટુરિઝમ. હવે તો સરકારે આ એલટીસી સ્કીમના આધારે શું કર્યું કે હવે આ એલટીસીના પૈસાનું નહીં મળે અને એની બદલે તમારે ફરવા જવાની જરૂર નથી, એની બદલે તમે 12% વાળી વસ્તુ ખરીદી લો, જીએસટીમાં 12% આવે. તો આના કારણે ટુરિઝમ સેક્ટરના લોકો જે છે એ નારાજ છે, એમને આ વસ્તુ પસંદ આવેલી નથી. એ ટુરિઝમ વાળા લોકો આ મૂવનો ક્રિટિસાઇઝ કરે છે, ટીકા કરે છે. અને એ તો હવે ઓબ્વિયસલી સિમ્પલ વસ્તુ છે, બધા કોમન સેન્સથી કે કારણ કે પહેલા આ બધા પૈસા જો કર્મચારીઓ ટુરિઝમમાં જઈ અને વાપરે તો ટુરિઝમ સેક્ટરને ફાયદો થવાનો હતો, પણ હવે એને ફાયદો નહીં થાય, જીએસટી વાળાને ફાયદો થશે. એટલે ટુરિઝમના લોકો એવું કહે છે કે આ એક સારું મૂવ નથી, સરકારે આ સારું કાર્ય કરેલું નથી. ટુરિઝમ સેક્ટરને મેજર બ્લો એટલે કે ખરાબ વસ્તુ છે, એમને મજા આવી નથી. અને ટુરિઝમ સેક્ટર વાળા તો એવું કહે છે કે સરકારે હમણાં અત્યારે એવી કોશિશ કરવાની જરૂર હતી કે જેના કારણે ટુરિઝમ સેક્ટર બૂસ્ટ થાય. કારણ કે કોવિડની મહામારીના કારણે ટુરિઝમને સૌથી વધુ ફટકો પડેલો છે. અત્યારે કોઈ લોકો ફરવા પણ જતા નથી. એટલે સરકારે એવું કંઈક એવી કોશિશ કરવાની હતી કે જેના કારણે ટુરિઝમ સેક્ટર બૂસ્ટ થાય. હવે તજજ્ઞ લોકો શું કહે છે તેમ છતાં પણ તજજ્ઞો એવું કીધેલું છે કે આ બધી વસ્તુથી ટેમ્પરરી મેજર છે અને ઇનએડિક્વેટ. હજી પણ સરકારે પૂરતા પગલાં લીધેલા નથી, હજી વધારે પગલાં લેવાની જરૂર છે. તો એક રીતે ટુરિઝમની અંદર એક સંસ્થા છે કઈ ફેથ નામની સંસ્થા, ફેડરેશન ઓફ એસોસિએશન ઇન ઇન્ડિયન ટુરિઝમ એન્ડ હોસ્પિટાલિટી. એને સરકારની અંદર વિશ્વાસ રાખેલો નથી અને સરકાર માટે વર્ડ ઓફ નો કોન્ફિડન્સ આપેલો છે. એમને એમ કીધેલું કે તમારે આવું આ એલટીસીના ફંડ ટ્રાન્સફર કરવાની જરૂર નથી. એક રીતે જોઈએ તો આ એલટીસીનો ફંડ કેમાં ટ્રાન્સફર કરી દીધો છે? કન્ઝ્યુમર ગુડની અંદર. તો એ કરવાની જરૂર નથી. એની માટે વર્ડ ઓફ નો કોન્ફિડન્સ એટલે કે એના માટે વિશ્વાસ નથી. કોવિડની મહામારીના કારણે ટુરિઝમ સેક્ટર સૌથી વધુ પ્રભાવિત થયેલો છે. 8 મહિના જેવા થઈ ગયેલા, તેમ છતાં પણ ઝીરો ટુરિઝમ એક્ટિવિટી થયેલી છે. ઇન્ડસ્ટ્રી દ્વારા એવું કહેવામાં આવે, તેમ છતાં પણ તમે અમારું કંઈ સમજતા નથી ને બીજા બધાનું કરો છો, એવી બધી વાત કરેલી છે. નો સસ્ટેનેબલ. હવે અમાઉન્ટ ઓફ 400 to 500 બિલિયન જીડીપી, તેમ છતાં પણ સરકારે આ બધા. હવે બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો ડિક્લેર એન્ટાયર પંજાબ એઝ નોટિફાઈડ પ્રિન્સિપલ માર્કેટ એરિયા. સરકારને પંજાબની સરકારને એવી લેખિતમાં માંગણી કરવામાં આવેલી છે કે આખા પંજાબ રાજ્યને જાહેર કરી દો. શું જાહેર કરી દો? નોટિફાઈડ પ્રિન્સિપલ માર્કેટ. એક માર્કેટ બનાવી દો. કેવું માર્કેટ? નોટિફાઈડ પ્રિન્સિપલ માર્કેટ. સરકારે તેને આખા પંજાબને એક માર્કેટ બનાવી દે. આવી માંગણી કોરે કરેલી છે? એસએડી શું છે? શ્રી શિરોમણી અકાલી દળ નામની એક સંસ્થા જે છે એણે પંજાબની સરકારને એવી દરખાસ્ત કરેલી છે કે આવનારા 7 દિવસની અંદર એક સ્પેશિયલ એસેમ્બલી, એક સ્પેશિયલ મિટિંગ બોલાવો, એસેમ્બલી એટલે કે વિધાનસભાની, અને આખા પંજાબને નોટિફાઈ કરી દો, જાહેર કરી દો. એક મંડી બનાવી દો એટલે કે પ્રિન્સિપલ માર્કેટ એરિયા. કેમ? કારણ કે આ કેન્દ્ર સરકાર દ્વારા જે 3 નવા કૃષિ ખરડા લાવવામાં આવેલા છે એના કારણે પંજાબ સૌથી વધુ વિરોધ કરી રહ્યો છે. તો એના વિરોધ સ્વરૂપે આખા પંજાબને તે એક મંડીના સ્વરૂપમાં બદલી નાખો અને એને એવું જાહેર કરી દો પ્રિન્સિપલ માર્કેટ એરિયા એટલે કે મંડી. ખેડૂતો જે પાકને બધું વેચવામાં આવે એ કરી નાખો. અને કેન્દ્ર સરકારની આ એગ્રીકલ્ચર લો જે છે એને રિજેક્ટ કરો, એને કેન્સલ કરો, એને રદ કરો અને એની માટે આ વિરોધ સ્વરૂપે દર્શાવો. અને એવું પણ કીધેલું કે એમનો પંજાબનો ખુદનો જે એપીએમસી એક્ટ 2017નો જે છે એને પણ રિપીલ કરી નાખો, એમાં પણ સુધારો કરો. અને એમને એમ કીધેલું છે કે આ બધા 3 ઓર્ડિનન્સ કે જે અત્યારે કાયદા બની ગયેલા છે એ બધા ફાર્મરોની વિરુદ્ધમાં છે, ખેડૂતની વિરુદ્ધમાં છે. આ બધા જે છે એ માત્ર મોટા બિઝનેસમેનો એને તે ફાયદારૂપ છે, મોટા વેપારીઓને ફાયદારૂપ છે, ખેડૂતોને આના કારણે ઘણું નુકસાન થાય છે. પંજાબ ક્યાં છે એ આપણે જોઈ લઈએ. અહીંયા ગુજરાત છે, આ આખો ભારતનો મેપ છે.
બરાબર. તો આ ભારતનો મેપ છે. તો અહીં આપણે પંજાબને ગોતવાની કોશિશ કરીશું તો પંજાબ અહીંયા છે. બરાબર, હા પંજાબ છે. આગળ વાત કરીએ તો 3 ફાર્મર બિલની વાત કરે છે અને કોન્ટ્રાવર્સી છે, એના કારણે એ ઘણા બધા વિવાદોમાં હતા. રાષ્ટ્રપતિ અત્યારે એની ઉપર સહી કરી દીધી છે, એ બધા કાયદા બની ગયા છે. ઘણા બધા લોકોને એવું પણ કહેવાનું થાય છે કે એગ્રીકલ્ચર, કૃષિ જે છે એ રાજ્ય યાદીનો વિષય છે, તો કેન્દ્રએ આવા કાયદાને એ બધું ન બનાવવાનું હતું. એ કયા 3 કાયદા હતા એ ફરીથી એકવાર એના નામ જોઈ લઈએ. તો મોન્સૂન સિઝન દરમિયાન આ બધું કરેલું હતું. ઇસેન્શિયલ કોમોડિટી અમેન્ડમેન્ટ બિલ હતું પહેલું તો. પછી બીજું હતું ફાર્મર પ્રોડ્યુસ ટ્રેડ એન્ડ કોમર્સ પ્રમોશન, એક બીજું બિલ હતું. પછી ત્રીજું હતું ફાર્મર્સ એમ્પ્લોયમેન્ટ એન્ડ પ્રોટેક્શન, ને આ બધા અલગ અલગ બિલ હતા. કોન્ટ્રાક્ટ ફાર્મિંગ સાથે સંબંધિત પણ બધું હતું. આપણે ઘણી બધી વાર આ ચર્ચા કરેલી છે, તો અત્યારે ટાઈમ પાસ નહીં કરીએ. માર્કેટ રેગ્યુલેશન ને એ બધા વિશે પણ આમની અંદર વાત કરવામાં આવે. એપીએમસીનું ફૂલ ફોર્મ તમને ખબર હોય છે, એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટી. આ બધા જે છે એ અહીંયા જો ડિટેલમાં આપેલું છે કે કઈ વસ્તુ હતી. બાકી આગળ વાત કરીએ બિલ સેવ લેક ઓફ રેગ્યુલેશન. પરંતુ ઘણા બધા તજજ્ઞ લોકો એવું કહે છે, વિરોધ કરવાવાળા એવું પણ કહે છે કે આ બિલની અંદર રેગ્યુલેશન, નિયંત્રણ કઈ રીતે કરવાનું એની કમી છે, રેગ્યુલેટરી ઓવરસાઇટ નથી, રિપોર્ટિંગ ને નોટ ટ્રાન્સપરન્ટ. આની અંદર એટલી બધી પારદર્શિકતા ને એ બધું જોવા મળતું નથી. અને આ એક રીતે રાજ્યનું જે કાર્યક્ષેત્ર જે છે એની ઉપર કેન્દ્રએ હુમલો કરેલો છે. કારણ કે કૃષિ જે છે એ રાજ્ય એની ઉપર કાયદો બનાવવાનો હતો, તો આ બધું એને કેમ કર્યું. અને ફાર્મર ખેડૂતોની વિરુદ્ધમાં છે અને કોર્પોરેટ ફ્રેન્ડલી, કોર્પોરેટરોને ફાયદો કરે છે એવું, એટલે કે મોટા બિઝનેસમેનને એને ફાયદો કરે છે એવું કીધેલું છે. અને એના કારણે સ્ટેટ સ્ટેબિલિટી, રાજ્યની જે ક્ષમતા ટેક્સ અને રેગ્યુલેટ એગ્રીકલ્ચર સેક્ટર એ પણ થઈ શકતું નથી. એપીએમસીને બાયપાસ કરેલું છે, અને એપીએમસી અત્યાર સુધી મોનોપોલી હતી ને એ બધી વાત છે. બરાબર, અત્યારે હવે વાત નહીં કરીએ. તમારે એ 3 કાયદા શું હતા અને શું વિરોધ હતો એ જાણવું હોય તો 6 ઓક્ટોબરનું ન્યૂઝ એનાલિસિસ જોઈ લો, અથવા તો મેં અલગથી જ આ વિડીયો બનાવેલો તો ખેડૂતો વિરોધ શા માટે કરે છે, એમાં મેં ડિટેલમાં સમજાવેલું હતું બધી વસ્તુ. બરાબર, તો એ તમે જોઈ શકો છો, એમાં મેં બધી વસ્તુ ડિટેલમાં સમજાવેલી છે. એની લિંક પણ હું કમેન્ટ બોક્સની અંદર પિન કરી દઈશ. બરાબર. બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો સુપ્રીમ કોર્ટ દ્વારા એવું કીધેલું છે કે રિસ્પોન્ડ ટુ પિટિશન ઓન ન્યૂ ફાર્મ લો. આ સરકાર દ્વારા જે નવા ફાર્મ લો બનાવવામાં આવેલા છે, તો એની જે પિટિશન આવેલી છે, તો એની માટે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને જવાબ માંગેલો છે, તો એનો તાત્કાલિક જવાબ આપો એવું કહેવામાં આવેલું છે. શું જવાબ છે એ પણ વાત કરીએ. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને એવું કીધેલું છે કે આ કોન્ટ્રાવર્સિયલ, વિવાદિત જે નવા કાયદાને બનાવેલો છે, આ એક રીતે એક્સપ્લોઇટેટિવ, એટલે કે શું ખેડૂતોનું શોષણ કરે છે કે નહીં, આની માટે જેમ બને એમ જલ્દી વધારે માહિતી આપો, વધારે ઇન્ફોર્મેશન આપો, અને એક રીતે આ બંધારણની વિરોધમાં છે તો એ બધાની માહિતી ને બધું આપો, એવી પિટિશન કરવામાં આવેલી છે સુપ્રીમ કોર્ટની અંદર કે આ આખો કાયદો જે છે એ બંધારણની વિરુદ્ધમાં છે. પહેલું તો કઈ રીતે, કારણ કે આ રાજ્ય યાદીનો વિષય હતો, તો કેન્દ્રએ કેમ કાનૂન બનાવી નાખ્યો. તો એક રીતે સુપ્રીમ કોર્ટની અંદર આવી રીતે અરજી આવેલી છે, તો જેણે અરજી કરેલી એનો પક્ષ તો સુપ્રીમ કોર્ટે સાંભળેલો, તો હવે સુપ્રીમ કોર્ટે સરકારનો પક્ષ પણ સાંભળવો જોઈએ. એટલે સરકાર પાસે જવાબ માંગેલો છે કે તમારું આ બાબતે શું કહેવાનું છે, એટલે આ જવાબ માંગેલો છે. ફાર્મર પ્રોડ્યુસ બિંગ સોલ્ડ મંડીઝ છત્તીસગઢની અંદર આ બધામાં આ મંડીમાં વસ્તુ વેચવામાં આવતી હતી, એક ગોઝ અગેન, એટલે કે બંધારણની વિરુદ્ધમાં છે. તો સરકાર પાસે એનો જવાબ આપેલો કે તમારું આ બાબતે શું કહેવાનું છે. ઇસેન્શિયલ કોમોડિટી એક્ટની અંદર સુધારો કરી નાખેલો છે. ઇસેન્શિયલ કોમોડિટી એટલે કે અતિ મહત્વની જે વસ્તુઓ હોય, જીવન જરૂરિયાતની વસ્તુ, સરકાર એને રેગ્યુલેટ કરવાનું કાર્ય કરે, એનો કેટલો સ્ટોક રાખવાનો, કેટલી સ્ટોર કરવાની. તો એવું પણ માનવામાં આવે છે કે આ ઇસેન્શિયલ કોમોડિટીમાં સુધારો કર્યો, એના કારણે બ્લેક માર્કેટિંગને, હોર્ડિંગને, સંગ્રહ કરીને આ બધી વસ્તુ વધી જશે, અને પછી પ્રાઇસને એ બધું સ્ટેબલ રહેશે નહીં. બાકી તમારે ડિટેલમાં જાણવું એ ઇસેન્શિયલ કોમોડિટી એક્ટ શું છે, તો 16 સપ્ટેમ્બરનું ન્યૂઝ એનાલિસિસ જોઈ શકો, એમાં મેં કીધેલું છે, અથવા 14 સપ્ટેમ્બરનું જોઈ લો, એમાં પણ ડિટેલમાં વાત કરેલી છે. બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો ઇન્ટેલ નામની કંપની જે છે એના દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે એ ભારતની અંદર એઆઈનું સેન્ટર બનાવશે. એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં રિસર્ચ માટેનું સેન્ટર બનાવવાની કોશિશ કરશે. તો આ એક ખૂબ સારી વસ્તુ છે, અને એ ભારતના આઈઆઈટી હૈદરાબાદ સાથે પાર્ટનરશિપ કરશે. એની સાથે પબ્લિક હેલ્થ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા સાથે પણ પાર્ટનરશિપ કરશે, અને તેલંગાણાની સરકાર સાથે પણ પાર્ટનરશિપ કરી અને ભારતની અંદર ઇન્ટેલ એઆઈ માટેનું સેન્ટર બનાવશે. એઆઈ એક રીતે ફ્યુચર માટે ખૂબ જ મહત્વનું છે, અને એ કોશિશ કરશે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી ભારતની અમુક એવી ચેલેન્જ, અમુક એવી સમસ્યાઓ છે કે જે ભારતની વસ્તીના સાથે સંબંધિત છે. પોલ્યુશન સ્કેલ, કે આપણે આપણી વસ્તીને કઈ રીતે કંટ્રોલમાં રાખી શકીએ, અથવા વસ્તીના સંબંધિત આપણે હેલ્થકેર અને મોબિલિટી. હેલ્થકેર એટલે કે આટલી મોટી વસ્તી છે તો એની આપણે સ્વાસ્થ્યનું કઈ રીતે ધ્યાન રાખવું, અને એમની મોબિલિટી એટલે કે પરિવહન, એક જગ્યાએથી બીજી જગ્યાએ કઈ રીતે જવા માટે કઈ રીતે ટેકનોલોજી, એઆઈનો કઈ રીતે ઉપયોગ કરી શકાય, એવી આ ઇન્ટેલ જે છે એ કોશિશ કરવાની વાત કરશે. તો એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટે જો કોઈ અતિ મહત્વની વસ્તુ હોય તો એ શું છે, એ છે ડેટા. કારણ કે ડેટા ઉપરથી તે એઆઈ જે છે એ વધારે ઇમ્પ્રૂવ થાય છે. જેટલો વધારે ડેટા એને ભેગો થાય એની ઉપરથી એનું જે વિચારવાની શક્તિ જે છે એ વધારે ઇમ્પ્રૂવ થઈ છે. એટલે એવું કહી શકે કે ડેટા વોઝ ધ ઓક્સિજન ફોર એઆઈ. એઆઈ માટે સૌથી વધારે મહત્વ ઓક્સિજન તરીકેનું કાર્ય શું કરે છે, ડેટા. અને ભારતની વસ્તી સૌથી વધારે છે, ભારત પાસે હ્યુજ પોપ્યુલેશન છે, તો ભારતના લોકો જે છે એ હ્યુજ અમાઉન્ટની અંદર ડેટા જનરેટ કરે છે. તો આ બધાના ઉપયોગથી આપણે એઆઈનો વધારે ઇવોલ્યુશન કઈ રીતે કરવું, વધારે એનો એનહાન્સ કઈ રીતે કરવું, વધારે કઈ રીતે મહત્વનું બનાવવું, તો એની માટે ભારતનો ડેટા જે છે એ વર્ક કરશે. તો ઇન્ટેલ એમાં કાર્ય કરશે. હવે આપણે બીજી વાત કરીએ. હવે જો
ઇન્ડિયા અને એઆઈ, ભારત અને એઆઈની સરખામણી કરીએ તો આ બધી વાત અહીંયા આપેલી છે, જે મેં તમને ઘણી બધી વાર ચર્ચા કરેલી છે, તો તમે એ વિડીયોમાં જોઈ શકો છો આગળ ક્યારેક. તો કે મેટી દ્વારા રેઝ 2020 RAISE રેઝ 2020ની રચના કરવામાં આવી હતી. આ મેં એક વિડીયો બનાવેલો છે, એમાં પણ તમે ડિટેલમાં જોઈ શકો છો. એમાં મેં વાત કરેલી હતી કે એઆઈ અને ભારત શું છે, બંને જીડીપીનું ને એ બધું. એ વિડીયો તમે જોઈ લેજો એટલે ખ્યાલ આવી જશે. બીજી વાત કરીએ કે કામાકોટી કમિટી વિશે વાત કરીએ તો આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટેની ટાસ્ક ફોર્સ છે. એને હેડ કોણ હતા? વી કામાકોટી કમિટી. ડાયરેક્ટ પ્રશ્ન પૂછે છે કામાકોટી કમિટી કોની સાથે સંબંધિત છે? તો એઆઈ ટાસ્ક ફોર્સ છે. એ નક્કી કરશે શું? એક્સપ્લોર પોસિબિલિટી એટલે કે શક્યતાઓ ગોતવાની કોશિશ કરશે. કોની શક્યતાઓ? તો કે એઆઈના ડેવલપમેન્ટ માટેની શક્યતાઓ આખા ભારતની અંદર અલગ અલગ ફિલ્ડની અંદર અલગ અલગ ક્ષેત્રમાં. આના દ્વારા કઈ કઈ રિકમેન્ડેશન, કઈ કઈ જાહેરાત અથવા કઈ વસ્તુની ભલામણ કરવામાં આવેલી છે? તો પહેલા તો એમને એમ કીધું કે એક બેંક બનાવો. કઈ બેંક? પૈસા મૂકવાની નહીં, બરાબર, પૈસા મૂકવાની નહીં. ડિજિટલ બેંક બનાવો, ડિજિટલ ડેટા બેંક. ડિજિટલ ડેટા બેંક કે જ્યાં બધા ડેટા સ્ટોર થાય અને એનું એનાલિસિસ ને રિસર્ચ ને એ બધું થાય અને એની ઉપરથી વધારે એનાલિસ થાય. માર્કેટ પ્લેસ બનાવો, એક્સચેન્જ કરો. શું એક્સચેન્જ કરવાની વાત છે? તો ઇન્શ્યોર અવેલેબિલિટી ઓફ ક્રોસ ઇન્ડસ્ટ્રી ઇન્ફોર્મેશન એ બધું બનાવો. બીજું મહત્વની વસ્તુ કે ડેટા ઓમ્બુડ્સમેનની રચના કરો. ડેટા ઓમ્બુડ્સમેનનો મતલબ શું થાય? ઓમ્બુડ્સમેનનો મતલબ એક એવો વ્યક્તિ, એક એવો ઓફિસર કે જ્યાં બધા લોકો પોતાની સમસ્યા, ગ્રીવન્સ, સમસ્યા લઈ અને જાય અને એ જે વ્યક્તિ જે છે ઓમ્બુડ્સમેન, એ સમસ્યાનું સમાધાન કરે. ઓમ્બુડ્સમેનને એક શબ્દમાં કેવું હોય તો એવો વ્યક્તિ કે જે લોકોની સમસ્યાનું સમાધાન કરતો હોય એને શું કહે? ઓમ્બુડ્સમેન. તો ડેટા ઓમ્બુડ્સમેન બનાવવાની જ્યાં ડેટા રિલેટેડ કોઈ પણ સમસ્યા થઈ હોય, ગ્રીવન્સ થઈ હોય તો એ સોલ્વ કરવામાં મદદ થાય. એડ્રેસ કરવામાં આવે. શું એડ્રેસ કરવામાં આવે? ગ્રીવન્સ, સમસ્યાનું સમાધાન કરવામાં આવે. પછી સરકાર અમુક પ્રકારના પૈસા આપશે, એક ફંડ બનાવશે. કોની માટે? પૈસા કોની માટે આપશે? એઆઈ માટે, R&D માટે, રિસર્ચ ને અભ્યાસ ને એ બધું કરવા માટે. બીજું NM બનાવવાની વાત કરવામાં આવી હતી. NM શું છે? નેશનલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મિશન. એક પ્રકારનું મિશન બનાવવાની વાત કરવામાં આવી હતી. આ બધી વાત કીધી કોને? તો કે કામાકોટી કમિટીએ કીધું કે જો એઆઈમાં આગળ વધવું હોય, એઆઈમાં હબ બનવું હોય તો આ બધી વસ્તુ કરવી પડે. એઆઈ વિશે થોડી વાત કરીએ તો આ એક એવી વસ્તુ છે કે જેના કારણે આપણે કોમ્પ્યુટરને વિચારતું કરી શકીએ છીએ. કોમ્પ્યુટર પણ માનવ જેવી વસ્તુ તે વિચારી શકે. મશીન માત્ર એક જ વસ્તુ નથી કરી શકતું. શું? એ વિચારવાનું કાર્ય નથી કરી શકતું, જ્યારે માણસ વિચારી પણ શકે છે. તો કોમ્પ્યુટરને પણ વિચારતું કરી દેવું, એ પણ રોબોટ છે, પોતાની જાતે નિર્ણય લઈ શકે, એને તે કહેવાય એઆઈ. બરાબર, પોતાની જાતે બધું કરી શકે. મેકિંગ અ કમ્પ્યુટર કંટ્રોલ રોબોટને કોમ્પ્યુટરથી કંટ્રોલ કરવું. સોફ્ટવેર પરફોર્મિંગ હ્યુમન લાઇક સ્કિલ એટલે કે સોફ્ટવેર એવી સ્કિલ કરી શકે છે કે જે માણસ જ કરી શકે. એવી સ્કિલ આપણે મશીન પાસે કરાવી. મશીન લર્નિંગને આ બધી વસ્તુ ખબર હોય છે. પ્રશ્ન પૂછે છે એઆઈ નો સૌપ્રથમ શબ્દ ઉચ્ચાર કોણે કરેલો હતો? તો કોઇન્ડ બાય 1956માં સૌ પ્રથમવાર જ્હોન મેકાર્થી આ શબ્દનો પ્રયોગ કરેલો હતો. તો મોસ્ટ ટાઈમ એ પણ પૂછાઈ શકે છે. એઆઈ ની અંદર બે પ્રકારની વસ્તુ હોય છે, એક તો મશીન લર્નિંગ અને એક તો ડીપ લર્નિંગ. મશીન લર્નિંગ અને ડીપ લર્નિંગ બંનેનો મતલબ શું થાય એ થોડી સમજવાની કોશિશ કરીએ તો મશીન લર્નિંગ ની અંદર શું આવે તો કે એલ્ગોરિધમ ઓફ પાર્સ ડેટા. જે ડેટા હોય એને એલ્ગોરિધમ તરીકે એટલે કે આ લીટા સ્વરૂપે એને સ્ટોર કરવામાં આવે છે. જ્યારે ડીપ લર્નિંગ ની અંદર શું આવે? એ એક પ્રકારની એવી ટેકનિક છે કે જે મશીન લર્નિંગ ની અંદર જે થયેલું હોય એને ઇમ્પ્લિમેન્ટેશન, એને અમલીકરણ કરવું, એને ડીપ લર્નિંગ કહેવાય. એટલે પહેલા શું કરવામાં આવે? પહેલા મશીન લર્નિંગ, પછી ડીપ લર્નિંગ. આ તમને ખબર હોય છે. બાકી હવે જો એઆઈ વિશે તમને એક બીજી વસ્તુ પણ ખબર હોવી જોઈએ કે સેમસંગ દ્વારા એક સ્ટાર લેબ પ્રોજેક્ટ, સેમસંગની એક સબસિડરી છે સ્ટાર લેબ દ્વારા એક પ્રોજેક્ટ ચલાવવામાં આવેલો છે, નિયોન પ્રોજેક્ટ. એમાં એઆઈ વિશે ઘણી મહત્વની વસ્તુ મેં સમજાવેલી છે. અને એક ગુજરાતી વ્યક્તિ છે, ગુજરાતનો એક વ્યક્તિ પ્રણવ મિસ્ત્રી, એ એઆઈ ની અંદર ખૂબ જ આગળ છે. એને એઆઈ ની અંદર ઘણા બધા નવી શોધ, નવા રિસર્ચ ને એ બધું કરેલું છે. તો એના માટે એક મેં આ વિડીયો બનાવેલો છે, એ તમે જોઈ શકો છો. એમાં મેં એઆઈ અને પ્રણવ મિસ્ત્રીને એ બધું ડિટેલમાં સમજાવેલું છે કે આ સ્ટાર લેબ શું છે, નિયોન પ્રોજેક્ટ શું છે, એ તમે જોઈ શકો છો. એની લિંક, આ બધી લિંક હું તમને કમેન્ટ બોક્સમાં પિન કરી દઈશ. જો અહીં તમે એનું થંબનેલ જોઈ શકો છો કે સ્ટાર લેબ શું છે. એમાં એક નિયોનની રચના કરવામાં આવી છે કે નિયોન શું છે ને એ બધું મેં સમજાવેલું છે. બીજો આર્ટિકલ જોઈએ તો દિલ્હી દ્વારા એટલે કે ભારત દ્વારા માલે શું છે તો કે માલદીવ જે છે, માલદીવનું કેપિટલ એટલે કે પાટનગર છે. એને આપણે $400 મિલિયન કનેક્ટિવિટી માટેની લોન આપેલી છે અથવા એટલા પૈસા આપેલા છે. અને બીજું આપણે $500 મિલિયન બીજું પેકેજ પણ આપણે જાહેર કરેલું છે. કોની માટે? માલદીવ માટે. એક્ઝિમ બેંક ઓફ ઇન્ડિયા, એક્ઝિમ બેંક, ભારતની જે એક્ઝિમ બેંક છે એને આપશે. માલદીવના જે ફાઇનાન્સ મિનિસ્ટ્રીને અને આ બંને વચ્ચે આ કરાર થયેલો છે $400 મિલિયન માલેની અંદર લાઇન ઓફ ક્રેડિટ આપવામાં આવશે. આ આખો પ્રોજેક્ટ કોની માટે છે તો જીએમસીપી માટે. જીએમસીપી એટલે કે ગ્રેટર માલે કનેક્ટિવિટી પ્રોજેક્ટ. માલદીવ જે છે ત્યાંના માલદીવ એક રીતનો આર્કીપેલાગો છે. આર્કીપેલાગો એટલે શું? એટલે કે ગ્રુપ ઓફ આઇલેન્ડ એટલે કે અલગ અલગ દ્વીપનો સમૂહ છે, અલગ અલગ દ્વીપોનો સમૂહ. તો એ બધા દ્વીપોની વચ્ચે કનેક્ટિવિટી એટલે કે બધા દ્વીપોને એકબીજા સાથે જોડવાની અથવા એ બધા દ્વીપને માલે સાથે જોડવાની કોશિશ કરવામાં આવશે. એ આખો પ્રોજેક્ટ છે. વધારે ડિટેલમાં માહિતી મેળવીએ તો $100 મિલિયન ભારતે એને ગ્રાન્ટ પણ આપેલી છે માલદીવની. અને આ એક રીતે ગેટવે છે એટલે કે રસ્તો છે. કોની તરફનો? તો કે આ ગ્રાન્ટ
ત્યાં બધું કનેક્ટ થઈ જશે તો અહીંયા ડેવલપિંગ ને રિસિલિયન્ટ ઇકોનોમિક નેશન ને આ બધું થઈ શકશે. ભારતે આની પહેલા પણ $800 મિલિયન LOC લાઇન ઓફ ક્રેડિટ આપેલી હતી, તો એ બધી વસ્તુ તમને ખબર હોવી જોઈએ. જો અહીંયા માલદીવ ક્યાં છે એ આપણે જોઈ શકીએ છીએ. આ માલદીવ છે અને આ માલે એનું કેપિટલ છે. કઈ જગ્યાએ? તો કે ઇન્ડિયન ઓશનની અંદર આવેલું છે. આ તમે ભારતની આ બાજુ છે, એ બધી વસ્તુ તમને ખબર હોવી જોઈએ. હવે માલદીવ જે છે ભારત માટે ખૂબ જ મહત્વની વસ્તુ છે સ્ટ્રેટેજિક રીતે. એના બધા કારણો અહીંયા આપેલા છે જે આપણે પહેલા ચર્ચા કરેલી છે, તો અત્યારે વાત નહીં કરીએ એના વિશે. બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો એ ગવર્નન્સ સાથે સંબંધિત છે. નો પેનલ પ્રોવિઝન ટુ પ્રોટેક્ટ ટ્રાન્સજેન્ડર લોકો જે છે અત્યારે ફરીથી ચર્ચામાં છે. તો સરકાર દ્વારા એવી કોઈ પણ પેનલ નથી બનાવવામાં આવેલી કે જે સમસ્યાનું સમાધાન કરે. કોની સમસ્યાનું? તો કે ટ્રાન્સજેન્ડર લોકો ઉપર જે ગુના થતા હોય અથવા એમને જે એસોલ્ટ, એમની ઉપર જે ગુનાને અત્યાચાર એ બધા થતા હોય, તો એના સમાધાન માટે પેનલ બનાવવામાં આવેલી નથી. તો સુપ્રીમ કોર્ટે એનો જવાબ માંગેલો છે સરકાર પાસે કે તમે શા માટે પેનલ નથી બનાવી. સુપ્રીમ કોર્ટે શું અવલોકન કર્યું? તો કોર્ટે પહેલા તો કીધું કે વિશાખા ગાઈડલાઈન, સુપ્રીમ કોર્ટે આની પહેલા વિશાખા ગાઈડલાઈન રજૂ કરેલી હતી. વિશાખા ગાઈડલાઈન કોના વિશે છે? તો કે સેક્સ્યુઅલ હેરેસમેન્ટ ઓફ વુમન એટ વર્કપ્લેસ, એટલે કે મહિલાના કામ કરવાના સ્થળે જો એની સેક્સ્યુઅલ હેરેસમેન્ટ એટલે કે શારીરિક રીતે એની ઉપર અત્યાચાર ને એ બધું કરવામાં આવે તો એ વિશાખા ગાઈડલાઈનનો ભંગ કહેવાય. સુપ્રીમ કોર્ટે વિશાખા ગાઈડલાઈન કીધેલી હતી અને એવું કીધેલું કે દરેક મહિલા જે એનું વર્કપ્લેસ કામ કરવાની જગ્યાએ અહીંયા વિશાખા ગાઈડલાઈન પ્રમાણે કાર્ય થવું જોઈએ. અને ઘણી બધી ઓફિસની અંદર તો બહાર જ બોર્ડ મારેલું હોય છે કે વિશાખા ગાઈડલાઈન આ વસ્તુ છે, જેના કારણે એક રીતે અવેરનેસ એટલે કે જાગૃતિ ફેલાવવાનું પણ કાર્ય થઈ શકે અને મહિલાઓને પોતાના રાઇટ્સ અધિકાર વિશે પણ ખબર પડે. તો આ વિશાખા ગાઈડલાઈન જે છે એ એક રીતે ટ્રાન્સજેન્ડર લોકોને પણ વર્ક કરે છે, એમની ઉપર પણ આ લાગુ પાડી શકાય છે, એમની ઉપર પણ એ અત્યાચારને એ બધું કરી શકાય નહીં. અત્યારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી છે. એ અરજી પ્લીની અંદર એવું વાત કરવામાં આવી છે કે અમુક પ્રકારના પ્રોવિઝન જે આઈપીસીની અંદર આવેલા છે અને જે ક્રિમિનલ લો સાથે સંબંધિત છે એમાં ખાલી મેલ અને ફિમેલની જ વાત કરવામાં આવી છે, પરંતુ એમાં ટ્રાન્સજેન્ડર વિશે ક્યાંય વાત કરવામાં આવેલી નથી. અમુક એવું કીધેલું છે કે આ ગુનો જે છે એ મેલ કરે અથવા ફિમેલ કરે તો ટ્રાન્સજેન્ડરની વાત કરવામાં નથી આવેલી. તો એનું પણ કંઈક જોગવાઈ કરવાની જરૂર છે. તો કે સુપ્રીમ કોર્ટ આની અંદર કંઈક કરે એવી વાત કરે છે. પીઆઈએલની અંદર એવી ચેલેન્જ કરવામાં, કોને ચેલેન્જ કર્યો? તો કે આઈપીસીની 354A નામની કલમ જે છે એને એ બંધારણીય છે કે નહીં એ હવે ચેક કરવાની વાત કીધેલી છે. કારણ કે ટ્રાન્સજેન્ડર જે છે એને હવે ત્રીજી જાતિ તરીકેનો દરજ્જો મળેલો છે, જ્યારે આ આઈપીસીની અંદર તો મેલ અને ફિમેલ બે જ વાત કરેલી છે, ટ્રાન્સજેન્ડર વિશે કોઈ વાત કરેલી નથી, એટલે એના માટે આ બધી વસ્તુ કરેલી છે. તો 354A નંબરની વાત કોને કરે છે? તો કે આઉટર રેજિંગ ધ મોડેસ્ટી ઓફ વિમેન, આઉટર રેજિંગ ધ મોડેસ્ટી ઓફ વિમેન અને સેક્સ્યુઅલ હેરેસમેન્ટ વિશે વાત કરે છે. આઉટર રેજિંગ ધ મોડેસ્ટી ઓફ વુમન એટલે કે સ્ત્રીની નમ્રતાને આક્રોશ કરતા એવું કોઈ કરતા હોય તો એ એક રીતે મહિલાઓના અધિકારને હનન કરે છે. તો એ બધી વાત છે. તો તમને એવું થાય કે સરકારે અત્યારે પેનલ નથી બનાવેલી, તો શું સરકારે કંઈ કામ નથી કરેલું? સરકારે અમુક કામ કરેલું છે. શું કામ કરેલું છે એ જોઈએ. તો મિનિસ્ટ્રી ઓફ સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટે એક કમિટી બનાવેલી છે. કઈ કમિટી? નેશનલ કાઉન્સિલ ફોર ટ્રાન્સજેન્ડર પર્સન, એક કાઉન્સિલ બનાવેલી છે. એ કાઉન્સિલ ની રચના કરવામાં આવી છે. એ એક એક્ટના આધારે બનાવેલ છે. કયો એક્ટ? ટ્રાન્સજેન્ડર પર્સન પ્રોટેક્શન ઓફ રાઇટ એક્ટ 2000 માં આવેલો, 2019 એની વાત કરેલી છે. એનું મુખ્ય કાર્ય શું છે? તો કે ટ્રાન્સજેન્ડરના લોકોના અધિકારો, રાઇટ ને એ બધું જળવાઈ રહે અને એનો મુખ્ય ફોકસ શું છે? એમની આજીવિકા, લાઇવલીહુડના એના ઇસ્યુનું એનું સમાધાન કરવામાં આવે અને એમના અંદર અને લોકોની અંદર અવેરનેસ, જાગૃતિ ફેલાવવાનું એ બધું કાર્ય કરે. ઇન્સ્યોર એટલે કે ખાતરી કરી શકાય. વેલફેર બોર્ડ ટ્રાન્સજેન્ડર લોકોના કલ્યાણ માટે કાર્ય કરી શકાય, એમની માટેની પોલિસીને બધી બની શકાય. રાજ્યને ટ્રાન્સજેન્ડર લોકો માટે કોઈ ઇસેન્શિયલ નીડ્સ, જરૂરિયાત હોય તો એ પૂરી પાડી શકાય. હાઉસિંગ, ફૂડ, હેલ્થકેર, એજ્યુકેશન આ બધી વસ્તુ ટ્રાન્સજેન્ડર લોકોને પૂરી પાડી શકાય. આનું ફંક્શન, કાર્ય શું છે એ જોઈએ. તો પહેલા તો કેન્દ્ર સરકારને કઈ રીતે પોલિસી બનાવવાની એ સલાહ આપવાનું કાર્ય કરે છે. કોણ? તો કે નેશનલ કાઉન્સિલ ફોર ટ્રાન્સજેન્ડર પર્સન. આ જે કાઉન્સિલ જે છે સરકારને પોલિસી કઈ રીતે બનાવવું એ સલાહ આપે છે. પછી અથવા તો સરકારે અમુક પ્રકારની પોલિસી બનાવેલી હોય તો એનું મોનિટરિંગ કરે છે, એનું ઇવેલ્યુએશન કરે છે, ચેક કરે છે ખાલી કામ કરે છે કે નહીં, રિવ્યૂ કરે છે. એ પોલિસીને રિવ્યૂ પણ કરે છે. બધા અલગ અલગ ડિપાર્ટમેન્ટને પણ રિવ્યૂ કરે છે. પછી રાજ્ય સરકારને, કેન્દ્ર સરકાર અને એના અલગ અલગ ડિપાર્ટમેન્ટને કોઓર્ડિનેટ, સહાયતા કરવાનું અને બંનેને આપસમાં લાવવાનું કાર્ય કરે છે. કોઈ સમાધાન હોય, સમસ્યા હોય, ગ્રીવન્સ, તો એનું સમાધાન કરવાનું કાર્ય કરે છે. બીજું અમુક એકાદું કાર્ય સરકાર કહે તો એને પણ એ પ્રમાણે પણ વર્ક કરે છે. બીજું તમને એ ખબર હોય છે કે ટ્રાન્સજેન્ડર પર્સન એક્ટ 2019 આ એક્ટ આવેલો હતો, જેમાં વાત કરેલી હતી સ્થાપના કરવાની હતી. કોની સ્થાપના? નેશનલ કાઉન્સિલ ફોર ટ્રાન્સજેન્ડર પર્સનની સ્થાપના કરવામાં આવી હતી, જે આપણે કરી નાખેલી છે, એટલે કે સરકારે કરેલી છે. હવે અહીંયા તમારે એ સમજવાનું છે કે આ 2019 એક્ટ હતો એમાં ટ્રાન્સજેન્ડર વ્યક્તિની વ્યાખ્યા કરવામાં આવેલી છે. વ્યાખ્યા શું છે? તો એમાં એવું કહેવામાં આવેલું છે કે ટ્રાન્સજેન્ડર પર્સન ઇઝ અ પર્સન હુઝ જેન્ડર ડઝ નોટ મેચ ધ જેન્ડર અસાઇન્ડ એટ બર્થ. એટલે કે ટ્રાન્સજેન્ડર વ્યક્તિ એવો વ્યક્તિ છે કે જેનું લિંગ અથવા તો જેની જાતિ જન્મ સમયે એને જે જાતિ મળેલી છે એની સાથે મેચ થતું નથી. એટલે કે જન્મ સમયે એને કોઈ અન્ય જાતિ અથવા અન્ય લિંગ મળેલું હોય અને આગળ જતા એને બીજું લાગે, બરાબર, તો એને ટ્રાન્સજેન્ડર કહેવામાં આવે. એટલે કે એની વ્યાખ્યા આપેલી છે.
ટ્રાન્સમેન, હવે જો ટ્રાન્સજેન્ડર છે એ ટ્રાન્સમેન પણ હોઈ શકે, ટ્રાન્સ વુમન પણ હોઈ શકે અને ઇન્ટરસેક્સ વેરિએશન પણ હોઈ શકે. એટલે કે કદાચ મેન હોય અને પછી એને આગળ જતા એવું લાગે કે એ તો વિમેન એટલે કે મહિલાના લક્ષણ ધરાવે છે, એને પણ ટ્રાન્સજેન્ડર કહી શકે. ટ્રાન્સ વુમન પણ હોઈ શકે, એટલે કે કોઈ મહિલા હોય અને આગળ જતા એને એવું લાગે કે પુરુષોના લક્ષણ, તો એ ટ્રાન્સ વુમન અને ઇન્ટરસેક્સ પણ હોઈ શકે. જેન્ડર ક્વીર્સ ને એ બધી વસ્તુ પણ હોઈ શકે છે. હવે આ બીજું જોઈએ કે જો કોઈ પણ વ્યક્તિ ટ્રાન્સજેન્ડર છે તો એને પોતાની ઓળખાણ ધરાવતું આઈડેન્ટિટી કાર્ડ પણ મળી શકે છે, સર્ટિફિકેટ ઓફ આઈડેન્ટિટી, એવું સર્ટિફિકેટ પણ મળી શકે છે કે એ ટ્રાન્સજેન્ડર છે. એ સર્ટિફિકેટ આપવાનું કાર્ય કોણ કરે છે? એ સર્ટિફિકેટ આપવાનું કાર્ય કરે છે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ, જિલ્લાના જે મેજિસ્ટ્રેટ હોય એ આપવાનું કાર્ય કરે છે. એની ઓફિસમાં જઈ અને આ સર્ટિફિકેટ લઈ લેવાનું. તો શું આ સર્ટિફિકેટ લેવા માટે કોઈ મેડિકલ ચેકઅપ કે એવું કંઈ કરાવવું જરૂરી છે? ના, એવું કંઈ કરાવવું જરૂર નથી. એ પોતે તે સેલ્ફ ડિક્લેરેશન કરી દે, પોતાની જાતે કહી દે કે હા હું ટ્રાન્સજેન્ડર છું, એટલે તરત જ તે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ એને એ સર્ટિફિકેટ આપી દે છે. બરાબર, પોતાની જાતે સેલ્ફ ડિક્લેરેશન. મેડિકલમાં ત્યાં બધે જઈને ડોક્ટરને બધું અરજી આપે, લખાણ સર્ટિફિકેટ આપે, પછી કાઢી દે, એવું કંઈ નહીં, પોતાનું સેલ્ફ ડિક્લેરેશનથી આપે. આ બધું આપણે ડિટેલમાં શા માટે સમજીએ છીએ? કારણ કે વિધાનવાળા વાક્યમાં આવું આપી દે એટલે. હવે આજે અમુક પ્રકારના નિયમો બનાવવામાં આવેલા હતા, એમાં ટ્રાન્સજેન્ડર લોકોને ઘણા બધા રાઇટ્સ અધિકાર આપવામાં આવ્યા હતા. એમને કે રેસિડન્સ એટલે કે માતા પિતા સાથે રહેવાનો અધિકાર, ઘણી બધી વાર માતા પિતા એમની સાથે ડિસ્ક્રિમિનેશન એટલે કે ભેદભાવ ને એ બધું કરતા હોય તો રહેવા ન દેતા હારે, તો એ એમને અધિકાર મળે. પ્રોહિબિશન અગેન્સ્ટ ડિસ્ક્રિમિનેશન, જે એમની વિરુદ્ધમાં જે ભેદભાવ થતા હોય એમને અટકાવવાનું એ બધું કાર્ય કરે છે. ટ્રાન્સજેન્ડર પર્સન જે છે એને કોઈ હેરાન કરે તો એને પનિશમેન્ટ ને એ બધું પણ થતું હોય છે, સજા ને એ બધું પણ થતું હોય છે. 2020ની અંદર એક ડ્રાફ્ટ બનાવવામાં આવેલો હતો, ટ્રાન્સજેન્ડર પર્સન પ્રોટેક્શન ઓફ રાઇટ રૂલ, પરંતુ આ જે છે એ હજી ડ્રાફ્ટ લેવલની અંદર જ છે, એટલે આપણે વધારે ડિટેલમાં જાણવાની જરૂર નથી. એમાં તે એવું કીધેલું હતું કે મેડિકલ એક્ઝામિનેશનની જરૂર નથી. જે કોઈ વ્યક્તિ જે છે એને આઈડેન્ટિટી મેળવવા માટે પોતે સેલ્ફ ડિક્લેરેશન કરી નાખશે તો ચાલશે, મેડિકલ એક્ઝામિનેશનની જરૂર નથી. ઇન કેસ પરંતુ જો એ વ્યક્તિ જે છે એને પોતાનું લિંગ ચેન્જ કરવું હશે, જેન્ડર ચેન્જ કરવી હશે, એની જાતિ જે છે એ ચેન્જ કરવી હશે, તો ટ્રાન્સ પર્સન હશે. જો ફોર એક્ઝામ્પલ સમજો કે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ દ્વારા તો એને કહી દીધેલું કે બરાબર તમે ટ્રાન્સજેન્ડર છો, પરંતુ હવે એને પોતાની જાતિ જે છે, લિંગ જે છે એ ચેન્જ કરી નાખવું છે, ટ્રાન્સજેન્ડર ચેન્જ કરવું છે. તો જો ચેન્જ કરવું હશે તો એને મેડિકલ ઓફિસર પાસેથી કાગળિયું સર્ટિફિકેટ લખાવવું જરૂરી હશે. બરાબર, ટ્રાન્સજેન્ડરનું ટેગ મેળવવા માટે એને કંઈ કરવાની જરૂર નથી, પરંતુ જાતિ સ્ત્રીમાંથી પુરુષ બનવું હોય, પુરુષમાંથી સ્ત્રી બનવું હોય તો એને સર્ટિફિકેટની જરૂર પડશે. મેડિકલ આ બધી વસ્તુ અહીંયા એ જ આપેલી છે. વિશાખા ગાઈડલાઇન શું છે એ થોડી વાત કરીએ તો વિશાખા ગાઈડલાઇન સુપ્રીમ કોર્ટે આપેલી હતી. ક્યારે? તો કે વિશાખા એન્ડ અધર્સ વર્સિસ સ્ટેટ ઓફ રાજસ્થાનના 1997ના કેસમાં આપેલો હતો, જે મુખ્ય 3 મુદ્દા ઉપર વર્ક કરે છે. 3 કયા કે? તો કે જે કોઈ પણ નોકરી આપવાવાળા ઇન્સ્ટિટ્યૂટ છે, એમ્પ્લોઈંગ ઇન્સ્ટિટ્યૂટ, ત્યાં પ્રોહિબિશન, પ્રિવેન્શન અને રિડ્રેસ એટલે કે મહિલા ઉપરના ગુના થતા હોય એને પ્રોહિબિટ કરવાના, અટકાવવાના, પ્રિવેન્ટ એને અટકાવવાના, અને રિડ્રેસ જો થઈ ગયા હોય તો એનું સમાધાન કરવાનું. કમ્પ્લેન્ટ કમિટીની પણ રચના કરવાની. દરેક ઓફિસની અંદર મહિલાઓના સમસ્યા સાંભળવા માટે એક ફરજિયાત એક કમ્પ્લેન્ટ કમિટી હોવી જોઈએ. સેક્સ્યુઅલ હેરેસમેન્ટ ઓફ વુમેન આ બધી ગાઈડલાઈન આ બધી વસ્તુ લીગલી બાઇન્ડિંગ છે. વિશાખા ગાઈડલાઈન જે છે એ લીગલી બાઇન્ડિંગ છે, કાયદાકીય રીતે બાઇન્ડિંગ છે, તો એ ખબર હોવી જોઈએ. બાકી તમારે આ ટ્રાન્સજેન્ડર લોકો વિશે વધારે ડિટેલમાં જાણવું હોય તો 24 ઓગસ્ટનો લેક્ચર જોઈ શકો છો, એ પણ હું લિંક મૂકી દઈશ કમેન્ટ બોક્સની અંદર. બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો અત્યારે હાઈકોર્ટે સરકાર પાસે જવાબ માંગેલો છે. કોનો જવાબ? કે પ્રિન્ટને રેગ્યુલેટ કરવા માટે, ખાસ કરીને ન્યૂઝપેપરને રેગ્યુલેટ કરવા માટે પ્રિન્ટ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અથવા પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા છે. જ્યારે ન્યૂઝ ચેનલ જે છે એને રેગ્યુલેટ, એના નિયંત્રણ કરવા માટે કોઈ પણ સ્ટેચ્યુટરી મિકેનિઝમ છે નહીં, એટલે એની માટે કોઈ કાયદો બનાવેલો નથી, એની માટે કોઈ વિધાન છે નહીં. તો એવું શા માટે? એવો જવાબ માંગેલો કોણે? બોમ્બે હાઈકોર્ટે કેન્દ્ર સરકાર પાસે. તો કેન્દ્ર સરકારે એના જવાબમાં એવું કીધેલું છે કે there are so many order, અને કોર્ટે પાછું એવું પણ કીધેલું કે ઘણા બધા ઓર્ડર અમે પાસ કરેલા છે, તેમ છતાં પણ ઘણા બધા ઓર્ડર આ મીડિયાવાળાને રેગ્યુલેટ, મીડિયાવાળા જે છે એનું પાલન કરતા નથી. તો એવું શા માટે થાય છે એ પણ પ્રશ્ન પૂછેલો છે. મીડિયા રિબેટ, સરકારે એવું કીધેલું છે કે મીડિયા જે છે એ હંમેશા ઇન્ડિપેન્ડન્ટ, સ્વતંત્ર રહેવું જોઈએ અને સ્ટેચ્યુટરી રિગાર્ડિંગ એ બધું છે નહીં. પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એ પ્રિન્ટ મીડિયાને રેગ્યુલેટ કરે છે, પરંતુ ઇલેક્ટ્રોનિક મીડિયા માટે એવું કંઈ છે નહીં. ગવર્મેન્ટે એવું કીધેલું છે કે ઇટ ઇઝ નોટ ગવર્મેન્ટ. સરકારે શું જવાબ આપ્યો કે અમે આ મીડિયાને કંટ્રોલ કરતા નથી, એટલે અમે આની માટે કંઈ બનાવેલું નથી, એટલે અમે કોઈ એક્શન એવું બધું લીધેલું નથી. પરંતુ અમે અમુક પ્રકારના બીજા મિકેનિઝમથી આને આ કાર્ય કરીએ છીએ, એવી બધી વાત કરેલી. પ્રેસ હેઝ ફ્રીડમ, પ્રેસ પાસે ફ્રીડમ હોવો જોઈએ. મીડિયા ટ્રાયલ એન્ડ કલ્ચર, આ સુશાંત સિંહના મામલાની અંદર જ્યારે કેસ ચાલતો હતો ત્યારે આ બધી વાત થયેલી છે. હાઈકોર્ટે શું ઓબ્ઝર્વેશન કર્યું? તો કે યુનિયન આઈબી મિનિસ્ટ્રી એટલે કે ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટ મિનિસ્ટ્રીની અંતર્ગત આ બધું તપાસ કરતા વધુ જાણવા મળેલું છે. સરકારે એવું કીધેલું કે અમે એક કોડ બનાવેલો છે, એટલે કે એક નિયમોનો સમૂહ બનાવેલો છે. કયા નિયમોનો સમૂહ? એથિકલ કોડ ઓન ઇલેક્ટ્રોનિક મીડિયા. આ ઇલેક્ટ્રોનિક મીડિયાએ એટલે કે ન્યૂઝ બ્રોડકાસ્ટ એસોસિએશન બનાવેલું છે કે જે સુપ્રીમ કોર્ટે કીધેલું છે, અને આ એથિકલ અમુક પ્રકારના પોતાની જાતે બનાવેલા નિયમોનું પાલન કરવાનું એ કાર્ય કરે છે. કેબલ ટેલિવિઝન નેટવર્કને એ બધા સાથે વર્ક કરે છે. જો આ બધા લોકોએ જાતે જ એવું કહી દીધેલું છે એથિકલ કોડ કે અમે કોઈ પણ માલેસિયસ, બાયસ્ડ અને
રિગ્રેસિવ કન્ટેન્ટ જે છે એ એર કરીશું નહીં, એટલે કે એ બતાવીશું નહીં. માલિશિયસ એટલે કે લોકોને નુકસાન પહોંચાડે એવો, બાયસ્ડ એટલે કે એક પક્ષ તરફ ઝૂકેલો અને રિગ્રેસિવ એવો કન્ટેન્ટ બતાવીશું નહીં. NBA દ્વારા બધી ચેનલને રેગ્યુલેટને આ બધું કરવામાં આવે છે. એ બધી વસ્તુ અહીં આપેલી છે. પરંતુ આની અંદર પણ ઘણી બધી ચેલેન્જીસ છે કે આને ઘણા બધા કોમ્પ્લિકેશન એ બધી વસ્તુ છે, સમાધાન કઈ રીતે કરવું એ વાત કરે છે. સેક્શન 153A અને સેક્શન 295A આઈપીસીનો એના વિશે તમને ખબર હોય છે કે જ્યાં ક્રિમિનલાઇઝેશન, જેમાં વાત કરવામાં આવે છે કે આપણે 19 નંબરની કલમમાં એવું કીધેલું છે કે આપણે બોલવાનો ને એ બધો અધિકાર છે, એટલે કે રાઇટ ટુ ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશન, વાણી અને અભિવ્યક્તિનો અધિકાર છે. પરંતુ આઈપીસીની 153A અને 295A કલમ શું કહે છે કે એવું કંઈ નહીં બોલી જવાનું કે જેના કારણે એનમિટી, દુશ્મનાવટ વધે, અલગ અલગ ગ્રુપ વચ્ચે દુશ્મનાવટ વધે, વેગલી વર્ડેડ એ બધું ન હોવું જોઈએ. અને તો આ બધી વસ્તુને ધ્યાનમાં રાખવાનું છે. આર્ટિકલ 19 ક્લોઝ 2 ની અંદર પણ રિઝનેબલ રિસ્ટ્રિક્શન, વાજબી નિયંત્રણો ને એ બધું આવેલું છે કે બધું બોલવાનું, પરંતુ પબ્લિક ઓર્ડરને એ બધાને સામનો થાય એવું કંઈ બોલવાનું નહીં. ગેરંટી ફ્રીડમ ઓફ એક્સપ્રેશન ને એ બધું પણ કહેવામાં આવેલું છે. પ્રોટેક્શન ઓફ સર્ટેન રાઇટ, આ બધા રાઇટ ને એ બધું આપવામાં છે. સુપ્રીમ કોર્ટ દ્વારા રોમેશ થાપર વર્સિસ સ્ટેટ ઓફ મદ્રાસની અંદર એવું કીધેલું હતું કે પ્રેસ જે છે એને પણ પોતાની અભિવ્યક્તિ અને વિચાર વ્યક્ત કરવાનો અધિકાર છે. તો એ તમને ખબર હોવી જોઈએ. હવે આજે આર્ટિકલ 19 ક્લોઝ 2 ની અંદર જે રિઝનેબલ રિસ્ટ્રિક્શન આપવામાં આવેલા છે એ કયા કયા છે, તો આપણે ગમે એ વસ્તુ બોલવાની, પરંતુ એવી નહીં બોલવાની કે જેના કારણે સોવરેનિટી ખતરામાં આવી જાય, દેશની ઇન્ટિગ્રિટી ખતરામાં આવી જાય, રાજ્યની સિક્યુરિટી ખતરામાં આવી જાય, ફ્રેન્ડલી રિલેશન, ફોરેન વિદેશી રાજ્યો સાથે આપણા જે મિત્રતાપૂર્ણ સંબંધ છે એ ખતરામાં આવી જાય, કન્ટેમ્પ ઓફ કોર્ટ, ડિફેમેશન, ઇન્સાઇટમેન્ટ, આવું કંઈ બોલવાનું નહીં. એક કંઈ બોલશું તો એ શું ગણાશે, એ એક રીતે રિઝનેબલ રિસ્ટ્રિક્શનમાં આવશે, એટલે કે એ આપણે બોલીશું તો એક રીતે ગુનો ગણાશે. બીજો આર્ટિકલ જોઈએ તો ભારત અને અમેરિકા એ ફરીથી ચાઇના અને ક્વાડ ગ્રુપને એ બધો મુદ્દો ચર્ચામાં છે, તો આપણે આની પહેલા ઓલરેડી વાત કરેલી છે, તો અત્યારે ચર્ચા નહીં કરીએ. અમેરિકાના ડેપ્યુટી સેક્રેટરી જે છે અત્યારે દિલ્હીમાં આવેલા છે અને 2+2 ટોક ભારત અને અમેરિકા વચ્ચે થયેલી છે, તો એ ખબર હોવી જોઈએ. ક્વાડ ગ્રુપમાં કયા કયા છે, તો કે અમેરિકા, ભારત, જાપાન અને ઓસ્ટ્રેલિયા, ખબર હોવી જોઈએ. ચાઇનાને આ ક્વાડ ગ્રુપથી થોડું પેટમાં દુખે છે, એમને મજા આવતી નથી, એ આપણે વાત કરેલી છે. મહત્વનો આર્ટિકલ જોઈએ તો એમાં એવી વાત કરવામાં આવી છે કે ક્લાઇમેટ ચેન્જના કારણે જે ડિઝાસ્ટર અથવા તો જે પ્રકારની કુદરતી આફતો આવતી હતી એનો રેટ ડબલ થઈ ગયેલો છે, એવું જાણવા મળે છે કે છેલ્લા 20 વર્ષની અંદર ક્લાઇમેટ ચેન્જના કારણે આ બધી સમસ્યા, નેચરલ કેલામિટીઝ એ વધી ગઈ છે અને એના કારણે આપણને $2.97 ટ્રિલિયન નુકસાન થયેલું છે. તો આ સારી વસ્તુ નથી. છેલ્લા 1980 થી 1999 ની અંદર 4212 જેટલા મોટા મોટા નેચરલ ડિઝાસ્ટર ને એ બધું જોવા મળે છે, જેમ કે ફ્લડ, ડ્રોટ, સ્ટોર્મ, આ બધી વસ્તુ જોવા મળી છે. અહીંયા આ બધી વસ્તુ ડિટેલમાં આપેલી છે, તમે પોઝ કરીને જોઈ શકો છો. બાકી બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો આજ માટે આટલું રાખીએ. બાકી તમે આ બધી જગ્યાએ જોડાઈ શકો છો, આ ઇન્સ્ટાગ્રામ ને ટેલિગ્રામ ને એ બધી જગ્યાએ જોડાઈ શકો છો સ્ટડી ટેલરને, બરાબર. આ પ્રશ્નના જવાબ આપવાના છે. પહેલો પ્રશ્ન શું છે કે એઆઈની ટાસ્ક ફોર્સ જે છે એને હેડ કોણ હતા. બીજું કે ઇસેન્શિયલ કોમોડિટી એક્ટની અંદર શું કીધેલું છે. પછી પ્રોજેક્ટ નિયોન શું છે, અહીં સ્પેલિંગ ખોટો છે પ્રોજેક્ટનો, એટલે હું કહી દઉં છું. પ્રોજેક્ટ નિયોન એ કોની સાથે સંબંધિત છે, વિશાખા ગાઈડલાઈન કોની સાથે સંબંધિત છે, અને ફ્રીડમ ઓફ મીડિયાની સ્વતંત્રતા કયા આર્ટિકલમાં આપવાના છે આપેલી છે. તો આજ માટે આટલું રાખીએ. બાકી કાલે મુલાકાત થશે, ત્યાં સુધી જોડાયેલા રહો સ્ટડી ટેલર.